નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી જાઓ ત્યારે આટલું હંમેશા યાદ રાખજો તો ખુશ રહી શકશો। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જ્યારે કોઈ સમજવા ન મળે ત્યારે પોતાને સમજવાની શરૂઆત કરો। જ્યારે કોઈ સાંભળવા ન મળે ત્યારે પોતાના અંતરનો અવાજ સાંભળો। યાદ રાખજો, જે માણસ એકલા રહીને ખુશ રહેતા શીખી જાય એ માણસ કોઈ પર નિર્ભર રહેતો નથી, અને જે નિર્ભર નથી રહેતો એ માણસ ક્યારેય તૂટતો પણ નથી। એકલા પડ્યા હો ત્યારે રડશો નહીં, એ સમયે પોતાને બનાવશો, કારણ કે સમય એક દિવસ સાબિત કરી દેશે કે તમે એકલા નહોતા પડ્યા। તમે મજબૂત બનવા માટે થોડા સમય માટે અલગ રાખવામાં આવ્યા હતા। એકલા પડી જાઓ ત્યારે ડરશો નહીં, કારણ કે એ સમય તમને તમારી સાચી ઓળખ આપે છે। લોકો સાથે હોય ત્યારે જે દેખાતું નથી એ એકલા રહેતા સ્પષ્ટ દેખાય છે। જે માણસ એકલાપણું સહન કરી લે એ જીવનની કોઈ પણ લડાઈ જીતી શકે છે। લોકો તમને છોડીને જાય ત્યારે દુઃખ થાય છે, પરંતુ એ દુઃખ તમને તોડવા માટે નહીં, તમને મજબૂત બનાવવા માટે આવે છે। કારણ કે જે માણસ એકલા રહી શકે છે એ કોઈ પર આધાર રાખતો નથી। એકલા પડ્યા હો ત્યારે રડશો નહીં, એ સમયે તમારા સપનાઓને વધુ મજબૂત બનાવજો મિત્રો, કારણ કે જે સપનાઓ એકલા સમયમાં જન્મે છે એ જ સપનાઓ ઇતિહાસ પણ રચે છે। કેટલાક લોકો ખાસ હતા જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારેય પણ જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ જીવનમાં હતા જ નહીં। જેમના મનના ભાવ સારા હોય છે એમના દરેક કામ સારા જ થાય છે। સંબંધ એ ફક્ત નામ નથી, તે મનથી મન સુધીનો પુલ છે, જ્યાં કાળજી શબ્દોથી નહીં વર્તનથી દેખાય છે। જ્યારે સમજણ વધારે હોય ત્યારે અંતર પણ એ સંબંધને તોડી નથી શકતું। લોકો તમારી પાછળ વાત કરે તો ચિંતા ન કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમારી પાછળ
વાત કરતું નથી જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ન ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ માણસ જીવનની મોટી લડાઈઓ પણ સહજતાથી જીતી જાય છે. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે. જ્યાં આદર નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી. બોલેલા શબ્દો પાછા નથી આવતા. માટે જ્યારે પણ બોલો ત્યારે એ યાદ રાખો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે પછી દુઃખ આપે છે. અજાણ્યા લોકોથી ક્યારેય પણ એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ પોતાના કહીને બદલાઈ જનારા લોકો આપી જાય છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે મોઢા પર વખાણ કરનારી દરેક વ્યક્તિ આપણી નથી હોતી અને સાચી સલાહ આપીને વઢનારી વ્યક્તિ ક્યારેય આપણી દુશ્મન પણ નથી હોતી. સમય દરેક માણસનો અસલી ચહેરો બતાવી જ દે છે. સંબંધ ત્યારે સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા નહીં પરંતુ સમજવા તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો એ સંબંધો લાંબા ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે. સમય ગમે તેવો હોય એ વીતી જશે. સુખમાં અભિમાન ન કરો અને દુઃખમાં હિંમત ના હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે કે ઈશ્વર તમે જે ઈચ્છો એ નહીં આપે, પણ યાદ રાખજો ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે. તમારી જાત પર એટલો વિશ્વાસ રાખો કે દુઃખ પણ તમારા ચહેરા પરથી તમારી હિંમત છીનવી ના શકે. જીત એ નથી કે તમે ક્યારે પડ્યા નથી, પણ જીત એ છે કે જ્યારે તમે પડ્યા છો ત્યારે ફરીથી ઊભા પણ થયા છો. છૂટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઈએ. મુલાકાતમાં એટલો તો વજન હોવો જ જોઈએ દોસ્તો. પડી જવું એ હાર નથી સાહેબ, પરંતુ હાર તો એ જ છે કે જ્યારે તમે ઊભા થવાની ના પાડી દો. માફી માંગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો,
પરંતુ કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં કોઈનાથી નારાજ રહેવાનું નથી. બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે. કદર કરો એમની જે મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય આગળ આ જિંદગી નીકળી રહી છે. આ સમયમાં જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. દોસ્તો, એટલા માટે ઉમ્મીદ, આશા ફક્ત પોતાના પર જ રાખો. જ્યારે તમે કોઈ પર કોઈ પણ શક વિના ભરોસો કરો છો, ત્યારે છેલ્લે તમને બેમાંથી એક પરિણામ મળે છે. કાં તો આખી જિંદગી માટે સાચો માણસ, કાં તો આખી જિંદગી માટે સબક. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો. દોસ્તો, એક દિવસ તમે સમજશો કે દુનિયા તમને છોડીને ગઈ નથી. તમે ફક્ત એ રસ્તા પર આવી ગયા છો જેમાં ફક્ત મજબૂત લોકો ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ આ જિંદગી એ જ રડવાથી શક્તિ કળે છે. જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે તે દુનિયાને જીતવા કશો સહારો નથી માગતો. કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલાં એ વ્યક્તિ એનો પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય
તો પણ ચિંતા ના કરવી જોઈએ દોસ્તો, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ તમારે એનો હિંમતથી સામનો કરવો જોઈએ. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનાઓમાં છુપાયેલા પારકા અને પારકાઓમાં છુપાયેલા પોતાના ક્યારેય પણ દેખાશે જ નહીં. ખાલી ખિસ્સા માણસને શીખવે છે અને ભરેલો અહંકાર માણસને ભૂલાવે છે. સમય બધું જ બદલાવી દે છે, એટલે સમયને ક્યારેય પણ હલકામાં ન લેતા દોસ્તો. આજે જે તમારી સાથે છે એની કદર કરજો, કાલે એ જ વસ્તુ યાદોમાં રહી જાય છે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા એની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા એ તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થતી હોય છે. સમય બહુ કિંમતી છે, એટલા માટે તેને ભૂતકાળના પસ્તાવામાં બગાડવા કરતાં વર્તમાનના પ્રયત્નોમાં વાપરવો વધુ હિતાવહ છે. મુશ્કેલીઓ તો જીવનનો એક ભાગ છે. જે વ્યક્તિ મુશ્કેલીઓ સામે લડતા શીખી જાય એને જિંદગી જીતતા આવડી જાય છે. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ
પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા. આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. જો સૂરજની જેમ ચમકવું હોય તો પહેલાં સૂરજની જેમ રોજ સવારે બળવું પડશે. શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય પણ લાંબી ટકતી નથી. બીજા કરતાં મોડા સફળ થશો તો ચાલશે, પણ કંઈક બનીને જ બતાવજો. કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પણ તમારી હેસિયત જરૂર જુએ છે. માણસ સૌથી વધારે ચિંતા ત્યારે જ કરે છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. એમને તમારા સમજવાનો શું ફાયદો, જે લોકોને તમારા માટે પોતાના પણું જ ના હોય. ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. મેદાનમાં હારેલો માણસ એ ફરીથી જીતી શકે છે, પણ મનથી હારેલો માણસ ક્યારેય પણ જીતી શકતો નથી. દોસ્તો, તમારો આત્મવિશ્વાસ એ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે. આ જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ તો એક દર્દ પૂરું નથી થયું, ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે, ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે
જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે, પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે, જેમના પર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ. અવારનવાર એ જ લોકો આપણને આંખો ખોલીને જોતા કરી દે છે. કોઈના માટે તમે ગમે એટલું સારું કરો, પણ જ્યારે એમનો મતલબ પૂરો થઈ જાય છે ને, ત્યારે તમારી કરેલી હજારો ભલાઈઓ એક તરફ રહી જાય છે અને તમારી એક નાની ભૂલ એમના માટે મોટી બની જાય છે. જિંદગી એ ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની, સારા વ્યક્તિની હંમેશા કદર કરતા શીખો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. તારીફ કરવાવાળા બેશક તમને ઓળખતા હશે, પરંતુ તમારી ચિંતા કરવાવાળાને તો તમારે જ ઓળખવા પડશે. જિંદગીના સુખ દુઃખના ઉતાર ચઢાવ પછી પણ જે વ્યક્તિ તમારો સાથ ના છોડે એની હંમેશા કદર કરજો. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે, એ તો તમારા અંદર છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.